જય ગુરુદેવ. જય गुरुदेव बापू, जय गुरुदेव. બોલો બોલો. बापू, હા બોલો. दासी जीवन बापू की एक वाणी छे. हाँ. उनमें किया जाए संसारा. એમાં ગુરુ 12 અંગર છે. 12 તો એ કઈ જગ્યાએ છે? બરાબર. 12 અંગર કઈ જગ્યાએ 12 છે? બહુ ગહન બાબત છે ભગત. હે, આ ધ્યાન વિશેની વાત છે પણ બહુ ગહન છે. સારું, છેલ્લે સુધી સાંભળજો. ભલે ભલે. ભગત, આ વાણી છે ને મેં ખોલેલી છે. 100% ખોલીશ, છતાંય બીજી વાર ખોલીએ. પણ આ બહુ ગહન અને બહુ ઊંડાણ ભર્યું આ જ્ઞાન છે. અહીંયા સુધી પહોંચવું ને દેહથી વિદેહ થવાની આ વાત કરી છે. પણ ભગત, આ તો સંપૂર્ણપણે જ્યારે ધ્યાન સમાધિમાં આપણે ઉતરીએ, આંતરિક ધ્યાન સમાધિ પછી, આંતરિક ધ્યાન સમાધિમાં ઉતર્યા પછી બહાર જવાય છે, એના વિશે આ વાત કરી છે. બહુ ઊંચું જ્ઞાન છે દાસી જીવણ બાપાનું. કહે છે, કોઈ रूप रंग से न्यारा उनमें क्या जाने संसारा. बराबर. તો કહે છે કે કોઈ છે એક એવી તાકાત, એવી શક્તિ, અદૃશ્ય કોઈ છે કે જે આ રૂપ, રંગ, આકાર, આ બધાથી એ ઉપર છે. કોઈ છે તો ખરું જ એમ, પણ એ નજરે આવતા નથી એમ. પણ એને જોવા માટે, નજરે લાવવા માટે કેવી રીતે લાવવા, કેમ ત્યાં સુધી પહોંચવું, એના માટે આ દાસી જીવણ બાપા આખી વાણીમાં એને જણાવેલ છે कि कोई रूप रंग से न्यारा उनमें क्या जाने संसारा. कि उनमें એટલે એમાં, એની અંદર क्या जाने मतलब શું જાણે આ સંસાર. મતલબ જે વિષય વાસનાઓમાં રહે છે, સંસારમાં રચ્યા પચ્યા રહે. સંસાર એટલે વિષય વાસના રૂપી સંસારમાં જે રચ્યા પચ્યા રહે છે, વાદ વિવાદમાં, તર્ક વિતર્કમાં, તારા મારામાં, નાના મોટામાં, અહંકારમાં, અભિમાનમાં. એટલે આમાં જે રહેનારો છે ને કોઈ પણ જીવ, એનું તો આ કામ જ નથી એમ. હવે કહે છે કે ઓહમ સોહમની ઉપર નિરખો, 12 આંગળ છે 12, ગુરુ 12 આંગળ છે 12. અહીં બીજી લાઈનમાં આ તમારો જે પ્રશ્ન છે એ આવે છે. બીજી લાઈનમાં તમે જે કીધું એ કે ઓહમ અને સોહમની ઉપર નિરખવાની વાત કરે છે. હવે આપણે શ્વાસને બહાર કાઢીએ ને એટલે ઓમ, પછી અંદર લઈએ એટલે સોહમ. બરાબર. તો આ શ્વાસ અને ઉશ્વાસની સાધના પહેલાં કરવાની વાત કરે છે. પહેલાં શ્વાસ અને ઉશ્વાસમાં ધ્યાન ધરવાની વાત કરી છે કે ભાઈ શ્વાસોશ્વાસની અંદર જે ઓહમ સોહમ ચાલી રહ્યો છે, અંદર ખેંચો સોહમ, બહાર કાઢ્યો ઓહમ. બરાબર. આ ઓહમ સોહમ જે છે એને જ ગુરુ શિષ્યનું પણ મિલન કહેવામાં આવે છે. એને જ આત્મા અને પરમાત્મા પણ કહેવામાં આવે છે. એને હું ઘણીવાર સૂર્યપ્રકાશ અને અનંત સૂર્યપ્રકાશ પણ કહું છું. આ જ ઓહમ સોહમ છે. બરાબર. પણ હવે એની પણ ઉપર કીધું છે એમ કે જે શ્વાસોશ્વાસની અંદર ઓમ સોહમ ચાલી રહ્યું છે, ખાલી સોહમ પણ ચાલી રહ્યું છે, જેવી જેની ભાવના. બરાબર. ખાલી ઓમ પણ કરાય, શ્વાસમાં લેતા હોય છે, પણ જેવી જેની ભાવના. પણ અસલમાં વાસ્તવિક રીતે જો જોઈએ ને તો પરમાત્મા દ્વારા માત્ર સોહમ શબ્દ જ આ શ્વાસમાં ચાલી રહ્યા છે. આ તો ફાઇનલ વાત છે. પણ છતાંય આપણે ઓહમ જોડતા હોઈએ છીએ. બરાબર.
હવે એની ઉપર નિરખવાનું કીધું છે, ઓહમ અને સોહમની ઉપર નિરખવાનું કીધું છે. તો અહીં ઓહમ અને સોહમ જે શ્વાસની અંદર બે શબ્દો ચાલી રહ્યા છે, અક્ષરો 6 શબ્દ 2, એની ઉપર નિરખવાનું કીધું. મતલબ પહેલાં એની નિરખો, એની ઉપર એટલે એની ઉપર ધ્યાન ધરો એમ. મતલબ એની ઉપર એટલે ઓમ સોમથી ઉપર પણ થાય, એનાથી અલગ પણ થાય. અને અહીં એનો ભાવ જે કહેવાનો છે વાણીનો, એ એની ઉપર ધ્યાન લગાવો એમ પણ કહે સુરતા દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયામાં. આમ પણ આનો અર્થ થાય છે એમ. નિરખો, નિરખો એટલે જોવો, ત્યાં સુરતાને લગાડો એમ. સુરતા દ્વારા ત્યાં જોવો એમ. નિરખો એટલે જોવું પણ થાય, ત્યાં નિરખો. પછી ખબર પડશે કે 12 આંગળ છે 12. પહેલાં તો ઓમ સોમની ઉપર ધ્યાન ધરવાની વાત કરે છે, પછી નિરખો, એને નિરખીને પછી 12 આંગળ છે 12 એમ. ગુરુ છે ને એ 12 આંગળ 12 છે, તેમ કીધું ને કઈ જગ્યાએ છે, બરાબર. તો હવે 12 આંગળ જે 12 છે, આનો અર્થ તો હું ઘણીવાર કરી ચૂક્યો છું કે 12 આંગળ 12 રવિદાસ બાપા આમાં ઘણી જગ્યાએ કહી ગયા છે, જ્ઞાન ગોષ્ઠીમાં ખીમદાસ બાપા સાથે, અને અહીં દાસી જીવણ બાપા પણ એ જ વાત કરે છે, બરાબર. તો જે આપણો શ્વાસ ચાલી રહ્યો છે, ઘણીવાર એ પણ વાત કરું છું કે આપણો 2 નાસિકામાં જે શ્વાસ આવન જાવન થઈ રહ્યો છે પવન, એ નાસિકાથી 12 આંગળ માપી અને એક વાડ ટાઈપનો એક દોરો રાખો, એટલે છેટો, એટલે શ્વાસ ખેંચશો એટલે દોરો આપણી તરફ ખેંચાશે, શ્વાસ છોડશો એટલે દોરો આગળ જતો ખેંચાશે. આનો અર્થ છે એ જે શ્વાસ છે ને 12 આંગળ અંદરથી બહાર જાય છે અને બહારથી અંદર આવે છે, 12 આંગળ. તો 12 આંગળ 12 પણ તમે ધ્યાન ધરી શકો છો, બરાબર. એનું સેટિંગ કરીને પછી હો, અથવા ગુરુ પાસેથી માર્ગદર્શન લઈને પછી 12 આંગળ 12 આગળના તમે જોજો ઘણા બધા સાધુ સંતો ટોપી પહેરતા, ટોપી, એ ટોપી 12 આંગળની આવતી. એ ટોપીનું એવું સેટિંગ કરવામાં આવતું જેવી રીતે એને માપ કરવામાં આવતું. એમાં એક દંડી લગાવતા, વચ્ચે દંડી લગાવી પછી ફીટોફીટ મસ્તકની હારે ટોપી થઈ જાય કમ્પ્લીટ. એની પાસે એ બધી વિધિ હતી. પછી ટોપીની ઉપર 12 આંગળ ધ્યાન ધરતા, બરાબર. ઘણો ટાઈમ અભ્યાસ કરતા અને 12 આંગળ ધ્યાન ધરતા. પછી એ ટોપી એવી આવતી, 12 આંગળ તો ટોપી હોય આપણા માથાના બરાબર 10મો જે દ્વાર છે ને એનાથી ઉપર 12 આંગળ, અને સેન્ટ્રલમાં જ બરાબર એ દંડી ગોઠવવામાં આવે કે આપણા 10મા દ્વારની સાથે જ ટચ થાય એ દંડી 12 આંગળની જે હોય. અને એવી બેસ્ટ રીતે ટોપી બનાવી હોય છે જે એ કપડું ટોપીનું જે હોય એ પણ રાઈટ બરાબર 12 આંગળ જ થાય લાંબુ. અને પછી એ ટોપીની ઉપર એક 12 આંગળ દોરી જેવું આવતું, તમે જોજો, દોરી ટાઈપનું, અને છેલ્લે ફૂમકું હોય. તમે જોજો આગળની ટોપીઓમાં એક ટોપીની ઉપરમાં ટોચના ભાગમાંથી એક દોરી જેવું બનાવવામાં આવે અને છેલ્લે ફૂમકું બનાવવામાં આવે. એટલે એ પણ 12 આંગળનું હોય છે. હવે એ કમ્પ્લીટ થઈ જાય ને એટલે આ ટોપીનો અર્થ છે 12 આંગળ 12, એટલે મતલબ 12 આંગળ 12 તમે ધ્યાન ધરો માથાથી ઉપર, માથાના મધ્ય ભાગમાંથી એ ટોપીમાં સીધું મસ્તકની ઉપર પણ 12 આંગળ ધ્યાન ધરી શકો છો. પછી ધ્યાન કમ્પ્લીટ થઈ જાય ટોપી હટાવી નાખવામાં આવે. પછી ધ્યાન ત્યાં ચોંટી જાય, લાગી જાય, પછી હાલતા ચાલતા ત્યાં ધ્યાન ધરી શકે છે. પણ એમાં બહુ જબરજસ્ત અભ્યાસ માગે, ખતરનાક અભ્યાસ છે. આમાં તો કોઈ સાચા જિજ્ઞાસુ પૂર્ણ લગન જેને એક તડપ જાગી છે કોઈ પણ ભોગે પરમાત્માને મેળવીને જ રહેવું, ભલે મૃત્યુ આવી જાય. હવે 12 આંગળ 12 કમ્પ્લીટ સુરતા સ્થિર થઈ ગઈ પછી દોરી પર ધ્યાન જાય. બહુ ભગત લાંબુ પ્રોસેસ છે. એ દોરી પર ધ્યાન જાય ને એટલે દોરી 12 આંગળ 12 હોય છે. પછી એ દોરીને જ તમે અહીં સુરતા સમજી લો, કારણ કે 12 આંગળ 12 જે છે ગુરુ એ જ પરમાત્મા છે.
પરમપિતા પરમાત્મા. એ 12 આંગર જે 12 છે ને એ પરમાત્માની અંદર ધ્યાન ચોંટી ગયું એટલે 12 આંગર 12 એટલે અહીં દેહથી વિદેહ અવસ્થા આવે. પછી જે દોરી છે ને એ જ અહીં આ આત્માની સુરતાની દોરી છે. હું ઘણી વાર વાણી બોલું છું ને કે આપણે મકર તાર અધર હે અધર હી દર્શન હોય એ ભેદ કાયા સે બહાર બુझे વિરલા કોઈ. એટલે અહીં એ પણ એ વાણી પુરાવો આપે છે. એ જ મકર તાર છે. મકર તાર છે ને એ જ શબ્દનો તાર છે, એ જ સુરતાનો તાર છે. જે શબ્દ ગાજી રહ્યો છે અને સુરતા સાંભળી રહી છે વચ્ચે એ શબ્દની એ મકર તાર એ શબ્દની દોરી પકડી, તાર એટલે એ તારને પકડી અને શબ્દ સ્વરૂપ બની જાય છે આ સુરતા. જેને હું ઘણી વાર કહું છું સોહમ શબ્દ ગાજે બ્રહ્માંડા અને ઓહમ શબ્દ પણ ગાજે બ્રહ્માંડા. એ શબ્દને પકડી લે છે. એટલે અહીં એ દોરી જે છે એ જ સુરત દોરીનું આ ઈશારો કરવામાં આવ્યો છે. જ્યારે 12 આંગર 12 સુરતા સ્થિર થઈ ગઈ અને એ પરમાત્મા સ્વરૂપ થઈ ગઈ, બરાબર. પરમાત્મા સ્વરૂપ થઈ ગઈ એટલે સુરતા સ્થિર ડાયરેક્ટ ગઈ 12 આંગર 12. તો એ પહેલાં તો આપણે ઓહમ સોમની લાઇનમાં ગયા. એટલે ઓહમ સોમની લાઇન દ્વારા તો શું છે કે 10મા દ્વાર સુધી પહોંચાય છે, પછી 10મા દ્વારમાંથી પછી દેહ વિદેહ થવાય છે. પણ પછી આ તો ડાયરેક્ટ ધ્યાનની વાત છે 12 આંગર 12. અને એ દોરી પણ 12 આંગર 12 લાસ્ટમાં દોરીના છેડે ફૂમકું આપવામાં આવ્યું. ફૂમકું એક કમર ટાઈપનું હશે, જોજો, ફૂલ ટાઈપનું. એટલે એ કમર જે છે ને એ જ અસલમાં શબ્દ કમલ કહેવામાં આવ્યું છે. એ શબ્દ કમલ એ જ ઓમકાર કહો કે સોમકાર કહો, જે દેહથી વિદેહ પણ ગાજી રહ્યા છે. દેહની અંદર પણ છે, દેહની વિદેહ પણ છે, જેને હું અનાદિ ઓમકાર કહું છું અને અનાદિ સોહમ પણ ઘણીવાર મેં કીધું છે. જરાક 2 વાર ઓડિયો સાંભળજો, બહુ ડીપમાં આ વાત છે. એટલે ફૂમકું છે ને એ જ કમલ છે. એ કમલ જે છે ને એની અરબો ખરબો પંખડીઓવાળું છે. આ તો ફૂમકામાં તો બતાવવામાં આવ્યું છે, પણ આ જે કમલ છે એની એકવાર વાત કરી ગયો કે પરમાત્મા રૂપી કમલ જે છે એની આ બધી આખી દુનિયા જેટલા જીવો છે બધી એની પાંખડીઓ જ છે, બધાની અંદર છે, બરાબર. કારણ કે એક વાણીમાં આવે છે ને કે જલ બીચ કમલ, કમલ બીચ કલિયા, જલ બીચ કમલ, કમલ બીચ કલિયા, તા પર ભવર નિવાસી. એટલે આ સંસાર રૂપી જળની વચમાં આ કમલ છે. સંસાર રૂપી જલ બીચ કમલ, કમલ બીચ કલિયા. એટલે આ જલની, સંસાર રૂપી જલની વચમાં એક કમળ છે. એ આતમ કમળ તરફ ઇશારો કરવામાં આવ્યો. કમલ બીચ કલિયા એ આત્મરૂપી કમલની અંદર અનેક સુરતારૂપી પણ કલિયા અહીં કહેવામાં આવી છે, અનેક જીવરૂપી પણ કલિયા કહેવામાં આવી. તા પર ભવર નિવાસી એટલે આત્મ એ કમળ જે છે એની ઉપર એક ભવર નિવાસી છે. એ ભવર જે છે બધા કમળોની ઉપર, એ આત્મ કમળની ઉપર એની સુરત કમળમાં પરમાત્મરૂપી એક ભવર નિવાસી છે. ભવર એ પરમાત્મા તરફ ઇશારો કરવામાં આવ્યો છે. આ ભગતા વાણી આનું ગૂઢ રહસ્ય ખોલવું એ બહુ કઠિનવાળું છે. તો આને સમજવું એ તો એનાથી કઠિન છે, અને એને પછી આચરણમાં મૂકવું એ તો અતિ કઠિન છે. આમાં તો કરોડોમાં કોઈક વિરલા જ ચાલી શકે, દાસી જીવણ બાપા જેવા જ અને ભીમ બાપા જેવા ગુરુ મળે ને તો જ આ વાત બને એમ છે. બાકી અસંભવ વાતું એ તો આ કાંઈ થાય એમ જ નથી. અભ્યાસ તો કરવો પડશે, રસ્તે ચાલવું પડશે તો જ પહોંચાશે. તો આ 12 આંગળ જે 12 છે એ આ દેહથી વિદેહની વાત કરવામાં આવી છે. એ 12 આંગળ 12 છે. ગુરુ એ જ પરમપિતા પરમાત્મા છે, જેનું કોઈ રૂપય નથી, રંગય નથી, આકારય નથી, ચિત્રય નથી, કોઈ રૂપ રંગ છે ન્યારા કીધું છે. જ્યાં કાંઈ છે જ નહીં એમ, ત્યાં શબ્દય નથી. 52 અક્ષરી શબ્દ હું બીજા શબ્દોય નથી. ઓહમ સોહમ શબ્દથી પણ ઉપર કહેવામાં આવ્યું છે. કારણ કે સોહમ સમાન ઓહમમાં ઓહમ સમાઈ જાય, જેનું કોઈ રૂપ રંગ કાંઈ છે નહીં એની અંદર, ત્યાં શબ્દોય નથી. શબ્દ કહું તો શબ્દ હું નહીં, શબ્દ હે માયક કી છાંય. એટલે ત્યાં એવી વસ્તુ નથી. તો આ એક ખૂબ જ સૂક્ષ્મ ધ્યાનની લાઈન છે.
હવે અહીં સુધી પહોંચવું ભગત ખરેખર મારી દૃષ્ટિએ તો છે ને એ કરોડોમાં કોઈક વિરલા જ ચાલી શકે. હવે બને ક્યારે એના માટે વાત કરે છે કે મટી મૂર્તિ નયને નિરખો નિજ નામ છે ન્યારા ઉનમે ક્યાં જાને સંસાર. હવે મટી મૂર્તિ, પહેલાં તો મટી મૂર્તિ, પહેલાં તો તમારી ધરતી આકાશ વાયુજન અગ્નિ આપણી આ 5 તત્વની મૂર્તિ મટી જાય, બરાબર. પછી નયને નિરખો, નયને એટલે સુરતાની જ્ઞાનરૂપી નયન દ્વારા તમે નિરખો, એને જુઓ, બરાબર. નિજ નામ છે ન્યારા. આપણે નિજને ઘણીવાર આત્મા કહે છે, નિજ આત્મા જ છે, પછી એનું જે નામ છે નિજ નામ એને આપણે સોહમ કહીએ છીએ. આ જ સોહમ શબ્દ ગાજે બ્રહ્માંડા એ ઓહમમાં ફેરવાઈ જાય છે, પછી ઓહમ સોમથી ઉપર પણ વયા જાય છે. પણ એક એવી પ્રોસેસ છે કે ત્યાં તો જે સાધક પહોંચ્યો હોય ને એને સ્વયં એક જ જાણી શકે છે. એમાં એ બોલવા જેવી વાત છે જ નહીં, એક અનુભવની વાત છે. એ તો અભ્યાસ દ્વારા જ ત્યાં પહોંચવામાં આવે છે, બાકી અસંભવ, બરાબર. હવે કહે છે કે ચંદા સૂર્યની ઉપરે કાંઈ જળહળ જળકે તારા, ગુરુ જળહળ જળકે તારા, શિવ શક્તિની ઉપરે અણઘણ કા રણુકારા ઉનમે ક્યાં જાને સંસાર. હવે એવું કીધું છે કે ચંદા સૂરજની ઉપરે કંઈ જળહળ જળકે તારા, બરાબર. એટલે આપણી ડાબી આંખ ચાંદો છે, જમણી આંખ સૂર્ય છે. જેમ આપણી ડાબી નાડી એ ઠંડી છે, એ ચંદ્ર છે, જમણી નાડી ગરમ છે, એ સૂર્ય છે. હવે એની ઉપર જ્યારે સુરતા જાય છે, આ શ્વાસોશ્વાસના માર્ગે ઉપર ચડે છે, ઉપર ચડતી ચડતી ત્રિકુટીમાં આવે છે. ત્રિકુટીમાં પછી ડાબી જમણી નાડી એને ચંદ્ર સૂર્ય સમજો, એને બેને સ્થિર કરી, મતલબ સમાન માત્રામાં ચલાવીને પછી સૂક્ષ્મણાનો રસ્તો પકડે છે. સૂક્ષ્મણા નાડીનો રસ્તો પકડી પછી એ ઉપર જાય છે. એ તો સાધક જ્યારે બહુ ઊંડાણમાં વયો ગયો ને ત્યારે એ સાધક જ જાણતો હોય છે કેવી રીતે ઉપર ચડતો ચડતો જતો હોય. એ વાતું એ બને એમ જ નથી, થાય એમ જ નથી, બરાબર. પછી સૂક્ષ્મણાનો માર્ગ પકડે છે. એટલે એ કહે છે કે ચંદા સૂર્યની ઉપરે, એટલે અહીં ડાબી આંખ અને જમણી આંખ ચાંદો સૂરજ એની ઉપર જાય છે. એની ઉપર ચડી ગઈ સુરતા, ચાંદાથી ડાબી જમણીથી આંખોથી ઉપર, બે ઈંગલા પિંગલા નાળીથી ઉપર સૂક્ષ્મણાનો રસ્તો પકડ્યો, ત્યાંથી ઉપર ચડીને પછી એની ઉપરના જે ભાગ છે ને બધું બ્રહ્માંડ કહેવામાં આવે છે. કારણ કે આપણી ત્રિકુટી છે ને ત્યાં સુધી જ આ આંખો છે ને ત્યાં સુધી જ આ બધું દેહની ગણતરી કરવામાં આવી છે. એની ઉપરના ભાગના મસ્તકને બ્રહ્માંડ કહેવામાં આવ્યું છે. એટલે એ બ્રહ્માંડનો માર્ગ પછી આ સુરતા પકડે છે. ચંદા સૂરજની ઉપરે કાંઈ જળહળ જળકે તારા. હવે પછી એ ચાંદા સૂરજની ઉપર આપણે ઉપર ચડીએ છીએ, એટલે જેમ આકાશમાં ચંદ્ર સૂર્ય છે એને બ્રહ્માંડ સમજો, એની અંદર ચાંદો સૂરજ છે. પણ ચાંદા સૂરજની ઉપર આગળ તારા છે, પણ આપણને તારા નાના દેખાય છે અને ચાંદા સૂરજ મોટા દેખાય. શું કામ? કે ચંદ્ર અને સૂર્ય એકદમ આપણી નજીક છે, એટલે એ આપણને મોટા દેખાય છે, અને તારોડિયા છે ને એ ખૂબ જ દૂર છે, એટલે આપણને નાના દેખાય. જેવી રીતે કે આપણે આપણા ઘરથી તમે 100 મીટર સુધી તમે એક બલ્બ સળગાવો 100 વોલ્ટનો, બરાબર. એટલે એનો પ્રકાશ દેખાશે. પછી 1000 મીટર ઉપર તમે 1000 વોલ્ટનો બલ્બ લગાડો તો એનો પ્રકાશ આપણને ઓછો દેખાશે, અને આપણી આગળ 100 વોલ્ટનો જ ખાલી છે ને જે બલ્બ, એનો પ્રકાશ વધારે દેખાશે. શું કામ? એ નજીક છે આપણી, અને 1000 વોલ્ટનો જે બલ્બ છે એ ખૂબ જ દૂર છે, એટલે એનો આપણને એક તારોડિયા જેવું દેખાશે. એવી જ રીતે આ ચંદા અને સૂર્ય છે ને એ એકદમ નજીક છે આકાશમાં, એટલે આપણને મોટા દેખાય. પણ એ ચાંદા સૂર્ય કરતાં 100 ગણો મોટો એક એક તારો છે, એટલે એ બહુ દૂર છે. એનાથી 1000 સમજો, 1000 તો શું કંઈક, એટલે એ ખૂબ દૂર છે, એટલે આપણને નાનો દેખાય. અસલમાં એ ચાંદા સૂર્ય કરતાં તારોડિયો 100 ગણો મોટો છે, એક એક તારો, બરાબર. એટલે એવી જ રીતનું અહીં સમજવાનું છે. એમ આપણા મસ્તકના મધ્ય ભાગમાં અનેક નાના નાના લાલ ટપકા છે. હું ઘણી વાણીઓ બોલી ગયો છું, લાલ ટપકા છે નાના નાના, બરાબર. એ લાલ ટપકા છે ને એ જ બધા તારોડિયા છે, અને એ લાલ લાલ ટપકા તારોડિયા છે એની ઉપર પાછો આત્મા છે. હું એક વાણીમાં નથી, આપણે સંત કબીરદાસની એક વાણી આવે છે, એમાં હું કહું છું ને કે
પાંચ તત્વ કી ગુદરી બનાઈ, બરાબર, આપે સીવે આપ બનાએ, कोटि जन प्राण पुरुष को ले पहरावे, कोटि जतन कर मुगट बनाया, बीच बीच हीरा लाल लगाया, आपे सीवे आप बनाए, प्राण पुरुष को ले पहरावे. એટલે અહીં પ્રાણને પુરુષ કીધો છે અને એને બનાવ્યો છે. અને કોટી જતન કર મુગટ બનાવ્યા. મસ્તકરૂપી જે મુગટ છે ને આપણું કરોડો જતન કરીને પરમાત્માએ બનાવ્યો. જોકે એને કાંઈ જતન કરવાની જરૂર નથી, એ તો આમ ઇશારો કરે થઈ જાય. બીચ બીચ હીરા લાલ લગાય, બીચ બીચ હીરા લાલ લગાય ને એ જ તારોડિયાસ બધાય. એની ઉપર પાછો આત્મા છે, બરાબર. તો એની ઉપર આત્મા છે અને એની ઉપર પાછો પરમપિતા પરમાત્મા રૂપી ગુરુ છે. એ 12 આંગળ 12 છે. ન્યાથી અહીં આવી ગયા ન્યાય ચાંદા સૂરજ બે આંખોની ઉપર જે મસ્તક છે એમાં 10મા દ્વારમાં એ મસ્તકના મધ્ય ભાગમાં અનેક તારા છે. એ તારાઓની ઉપર પાછો આત્મા છે અને આત્માથી ઉપર પાછો એ 12 આંગળ 12 કીધો છે, જે આપણે ટોપીની વાત કરી એવી રીતે, બરાબર. પછી શિવ શક્તિની ઉપરે અણઘણકાર અણુકારા, ઉનમે ક્યાં જાને સંસાર. હવે આ શિવને અહીં આત્મા કહેવામાં આવે, શક્તિને અહીં સુરતા કહેવામાં આવી. શિવ શક્તિની ઉપરે અણઘણકાર અણુકારા. જો અહીં શ્વાસ અને ઉશ્વાસને શિવ શક્તિ કહેવામાં આવી. એ જ ઓમ સોમ પણ છે. ઓમને તમે શિવ સમજો, સોમને તમે શક્તિ પણ સમજી શકો છો, બરાબર, સમજવા માટે. હવે શિવ શક્તિની ઉપરે અણઘણકાર અણુકાર. અહીં શિવને આત્મા સમજો, શક્તિને સુરતા સમજો. કારણ કે એની ઉપર આપણે જાય ને એની ઉપર કે અણઘણકાર અણુકારા. અણઘણકાર અણુકારા, રણકાર એ શબ્દ, એ જ ઓમકાર શબ્દ કયો કે સોમકાર શબ્દ કયો. અણઘણ જેનું કોઈ ઘડતર નથી, કારણ કે શબ્દનું તો કોઈ સ્વરૂપ છે નહીં, કોઈ રૂપ છે નહીં, પ્રકાશ સ્વરૂપ છે, બરાબર. એનું રૂપ તો કાંઈ છે નહીં, ચિત્ર તો છે નહીં. તો શિવ શક્તિની ઉપર અહીં શક્તિરૂપી સુરતા સમાણી શિવરૂપી આત્મામાં, બરાબર. શ્વાસોશ્વાસની ક્રિયામાંથી પછી ઉપર ચડે. આત્મ સ્વરૂપ જ્યારે બની જાય પછી એની ઉપર થાય, એની ઉપર અણઘણકાર અણુકારે એની ઉપર એક શબ્દ ગાજી રહ્યો છે. કહું છું ને કે આપણે સોમ શબ્દ બાજે બ્રહ્માંડા કે ઓમ શબ્દ બાજે બ્રહ્માંડા, બરાબર. એવી રીતના એની ઉપર પાછો એ રણકાર શબ્દ છે. સુરતારૂપી આ શક્તિ સમાણી શિવ સ્વરૂપી આત્મામાં, પછી શિવ સ્વરૂપી આત્માની જે સુરતા છે એ દેહથી વિદેહ ઉઠે છે, જેનો હું ઘણીવાર સત ચિત્તને આનંદ કહું છું. સત એ આત્મા છે, ચિત્ત એ આત્માની સુરતા છે અને આનંદ એ પરમાત્મા છે. આને ત્રિકુટી કહેવામાં આવે છે. આને હું ત્રિકુટી કહું છું. જે ત્રિકુટી દેહથી વિદેહ કહેવામાં આવે, જેને હું નુરત સુરતના શબ્દ પણ કહું છું, બરાબર. પછી હવે એનાથી પાછી આગળ વાત કરે છે કે ભાઈ શિવ શક્તિની ઉપરે અણઘણકાર અણુકારા, એટલે અણઘણ એક શબ્દ વાગી રહ્યો છે જેનું કોઈ સુર, અણઘણ એટલે જેનું કોઈ રૂપ નથી, કોઈ કાટ નથી, કાંઈ ચિત્ર નથી, એમ, બરાબર. એ રણકાર શબ્દ ગાજી રહ્યો છે. હવે એની ઉપર પાછું એમ કે અણઘણ કી ઉપરે અમરલોક નિર્ધારા. બોલો, હવે જે શબ્દ ગાજી રહ્યો છે સમજો. અહીં સોહમ શબ્દ સમજવું હોય તો અનાદિ સોહમ સમજો, અનાદિ ઓહમ શબ્દો, અનાદિ ઓહમ શબ્દ સમજો કે સોહમ શબ્દ સમજો. એની ઉપર એટલે અહીં ઓહમ સોહમ કે ઉપર આવે છે વાત. હવે 12 અંગરે 12 કે અણઘણ કી ઉપરે. હવે અણઘણની વાત છે એ શબ્દની ઉપર, કા શિવ શક્તિની ઉપર અણઘણ શબ્દ કીધો છે, એટલે મતલબ શિવ અને શક્તિ એ જે સુરતા અને આત્મા છે, અને એની ઉપર પાછો એક શબ્દ છે. એ શબ્દની ઉપર પાછું કીધું છે. એ શબ્દ તો છે, હવે શબ્દથી પણ ઉપર જાય છે, બરાબર. હવે કહે છે કે એ અણઘણ કી ઉપરે એક અમરલોક નિર્ધારા. હવે શબ્દની ઉપર પણ એક અમરલોક નિર્ધારા છે. એ શબ્દની ઉપર જ્યાં શબ્દ પૂરો થઈ જાય એની ઉપર પાછો એક અમરલોક છે, જે જન્મ મરણનું ચક્ર છે, અમર છે. એ પાછો નિરાધારા, નિરાધારા, નિર્ધારા મતલબ નિરાધારા. તો એ નિરાધાર છે અમરલોક. એ અમરલોકને કોઈનો આધાર નથી, પણ અમરલોક બધાનો આધાર છે. અમરલોકમાં જ પરમાત્મા રહે છે. અમરલોક નિરાધારા, જેને કોઈનો આધાર નથી, નિરાધાર છે. બહુ ભગતા ડીપમાં જવાની વાત છે, બરાબર. ગુરુ અમરલોક નિર્ધારા. અહીં કીધું કે ગુરુ અમરલોક નિર્ધારા. એ ગુરુ પરમ પિતા પરમાત્મા છે, જે અમરલોક છે, નિરાધારા, જેને કોઈનો આધાર નથી લીધો. એને હું ઘણીવાર
ધરતી અને આસમાનની વચ્ચે ખાલી ભાગ કહું છું. ખાલી ભાગ એટલે એ દેહથી વિદેહ ધ્યાન અવસ્થા છે. જે શ્વાસ બહાર આંગળ આપણે પહેલાં આગળ વાત કરી બારો કે બહાર ધ્યાન ધરો એટલે એ વિદેહ ધ્યાન થયું. પણ માથાથી મસ્તકના મધ્ય ભાગમાંથી ટોપી બનાવીને બહાર આંગળ ઉપર ધ્યાન ધરો એટલે એ દેહથી વિદેહ ધ્યાન થયું ને, એને વિદેહ ધ્યાન જ કહેવામાં આવે. બરાબર. હવે કહે છે કે વૈરાટ કેરી ઉપરે ત્યાં સતગુરુ હમારા ઉનમેં ક્યાં જાને સંસાર. જો વૈરાટ કેરી ઉપરે, હવે અમરલોક નિર્ધારા કીધું, ગુરુ અમરલોક નિરાધારા. હવે વૈરાટ કેરી ઉપરે, વૈરાટ એટલે આખું વિશ્વ, બ્રહ્માંડોના બ્રહ્માંડ, બધું વૈરાટ સમજી લ્યો. એ વૈરાટ કેરી ઉપરે, એનાથી બધાથી ઉપરે ત્યાં સદગુરુ હમારા, ત્યાં સતગુરુ. હવે ગુરુને આગળ સત લગાડ્યું. દાસી જીવણ બાપા કહે છે ત્યાં મતલબ એ જગ્યાએ સદગુરુ છે હમારા મારા. ત્યાં દાસી જીવણ બાપા પહોંચી ગયા. કહે છે 14 લોક તો તેના ચાકર, 14 લોક તો તેના ચાકર, સતગુરુ હે સરદારા. ગુરુ સદગુરુ હે સરદારા. દાસી જીવણ તો ઉન ઘર પહોંચ્યા, દેહી બહાર દીદારા. જો અહીં આખો નિચોડ આપી દીધો, લાસ્ટમાં આખો નિચોડ, આખો સાર આપી દીધો આખી વાણીનો છેલ્લે. છેલ્લે સાર આપી દીધો. 14 લોક તો એના ચાકર, 14 લોક છે, 14 લોક, 21 બ્રહ્માંડ, આ બધા એના ચાકર છે. સતગુરુ છે ને એ સરદારા. સદગુરુ અહીં સત લાગ્યું છે, સત્ય આગળ તો બીજું કાંઈ નથી. ગુરુની આગળ સત લાગ્યું તો સતની આગળ બીજું કાંઈ નથી. એ સત જ છે, એ જ બધાનો સરદાર છે. બરાબર. ગુરુ સદગુરુ, ગુરુ સદગુરુ હે સરદારા. દાસી જીવણ તો ઉન ઘર પહોંચ્યા, દાસી જીવણ બાપા એ ઘરે પહોંચ્યા. દેહી બહાર દીદારા, દેહની બહાર કીધું. જો આખો આ સાર બતાવી દીધો કે દેહી બહાર દીદારા કીધું. પાછું દેહથી વિદેહ, દેહની બહાર, દેહની વિદેહ, 5 તત્વોથી બહાર, દેહની વિદેહ દીદારા કીધું. દીદારા એટલે દર્શન થાય. તો દાસી જીવણ બાપાએ પોતાની સુરતા દ્વારા, જેમ આપણે સચ્ચિદાનંદ કીધું કે દાસી જીવણ બાપાનો આત્મા, આત્માની ચિત્તરૂપી સુરતા એ આનંદ સ્વરૂપી જે પરમાત્મા છે એના દર્શન કર્યા. દેહી બહાર દીદારા. તો દેહી બહાર દીદારા દર્શન કેવી રીતે કર્યા? કે ભાઈ આત્માની સુરતા દ્વારા સર્વત્ર આખું વિશ્વ દર્શન છે. આખું આને વિશ્વ દર્શન કહેવાય છે. આખું વિશ્વ દર્શન કે આખું વિશ્વ સ્થાવર જંગમ, જલમાં, થલમાં, અણુ અણુમાં, કણકણમાં સર્વત્ર પરમાત્મા હી પરમાત્મા, પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. આ દેહની બહાર એને દીદાર દર્શન કરી લીધા. અંદર ગયા અને અંદરથી પછી બહાર નીકળી ગયા. આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે અંદરથી જ આપણે બહાર જઈ શકીએ, કારણ કે અંદર તો આપણે પુરાયા છે. ઘરમાં બંધ કરી દીધા હોય ને આપણે તાળું મારી દીધું છે. હવે આપણે તાળું ખોલીને દેહથી બહાર નીકળવું પડશે. સીધી સુરતા દેહથી બહાર ક્યાંય જઈ જ ન શકે. દેહી બહાર દીદાર. પણ અહીં જે પહેલાં જેમ ઓમ સોમની લાઈન આપી છે, ઓમ સોમ પછી ઉપર જવાનું કીધું છે, એની ઉપર પછી દેહથી વિદેહ બાર આંગળ બાર. પહેલાં દેહમાં અંદર આંતરિક શ્વાસમાં ધ્યાનની વાત કરી છે, પછી દેહથી વિદેહની વાત કરી છે. પણ ઘણા અત્યારે દેહથી વિદેહ ધ્યાન ધરવા માંડ્યા છે. ડાયરેક્ટ સીધું ધ્યાન સીધું ન લાગે, અંદરથી જ બહાર જવાય. તો આ દેહી બહાર દીદાર જ્યારે થઈ જાય આપણને સર્વત્ર પરમાત્મા એ પરમાત્મા, એનું જ રૂપ છે, એનું સ્વરૂપ છે. આંખના મૂંદું, કાનના રૂંદું, તનિક કષ્ટના ધારું, ખુલે નયન પહેચાનું, હસ હસ સુંદર રૂપ નિહારું. કે મારે આંખોય બંધ કરવાની જરૂર નથી, કાનમાં આંગળીઓ નાખવાની કાંઈ જરૂર નથી. આંખના મૂંદું, કાનના રૂંદું, તનિક કષ્ટના ધારું. કે મારે કોઈ તપય કરવાની જરૂર નથી, દેહને કોઈ કષ્ટ આપવાની જરૂર નથી. ખુલે નયન પહેચાનું, હસ હસ સુંદર રૂપ નિહાર. ખુલે નયન, ખુલે નહીં એટલે ચામડાની ખુલ્લી આંખું નહીં, ખુલે નયન મતલબ જ્ઞાન દૃષ્ટિ ખુલી જાય. ખુલે એટલે ખુલે જે બંધ છે જ્ઞાન દૃષ્ટિ એ ખુલી જાય. સુરતાની કે આત્માની જ્ઞાન દૃષ્ટિ ખુલે નયન. જ્યારે નયન ખુલે ને આપણી આંખું ઉઘડે ને, નથી કહેતા કે આંખું કાંઈ ઉઘડે જ ખબર પડે. આંખું બંધ કર્યો એટલે અજ્ઞાનમાં છે, પણ આંખું ઉઘડી એટલે જ્ઞાનમાં, અજ્ઞાનની આંખ ખુલી ગઈ. ખુલે નયન એટલે
ઉઘાડી આંખે જોવાની વાત નથી. ખુલે નયન, પહેચાનો, હસ હસ સુંદર રૂપ નિહાળો. ખુલે નયન, તમે જાણો આત્મજ્ઞાનની દૃષ્ટિ ખુલે આ નયન, પછી હસતા હસતા સુંદર રૂપ નિહાળો. પછી હસતા હસતા પરમાત્માનું સુંદર રૂપ નિહાળો અને એમાં મોજ કરો. ઓપી દીધું બધું. બરાબર. તો હવે અહીં વાણીને વિરામ આપું છું. ખૂબ જ કઠિન અને ગહન વાણી છે આ. સમજવી એ પણ ગહન છે, સમજાવી એ પણ ગહન છે. સારાની બુદ્ધિ બેન્ડ થઈ જાય આમાં. હે, અને સમજીને પછી રસ્તે ચાલવું તો ખૂબ જ ગહન છે, પણ પ્રયાસ કરવાનો, અભ્યાસ કરવાનો ભાઈ. તો હવે દાસી જીવણ બાપાની જય, ગુરુ ભીમ બાપાની જય, સત્ય સનાતન ધર્મની જય.